યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, આજે પૈસા વિશે વાત કરવી નથી। આજે આપણે પૈસા કે સફળતા વિશે વાત નહીં કરીએ। આપણે આજે વાત કરી છે જિંદગી જીવવાની વિશે, કે જીવનમાં શું જરૂરી છે, જિંદગી વિશે વાત કરીશું આપણે। તો ચાલો મિત્રો, સૌથી પહેલા આપણી ચેનલમાં તમે આવ્યા છો તો સબસ્ક્રાઇબ કરી લો, શેર કરી દો અને લાઈક પણ કરી દેજો। તો સૌ પ્રથમ મિત્રો આપણે વાત કરીએ, બરાબર છે? તો સમય બહુ કિંમતી છે અત્યારે હાલમાં। સમય જે છે ને એ સૌથી કિંમતી માનવામાં આવે છે। તો સમયની કિંમત છે ને એ આપણને આમ ખબર નથી પડતી। એટલે મારું કહેવું એવું છે કે સમયની મર્યાદા અને સમયની તમે કદર કરતા રહો। પૈસા તો ફરી વાર આપણે કમાઈ લઈશું, પણ એકવાર વીતી ગયેલો સમય ફરી વાર નહીં આવે, એ આપણે માનીએ છીએ, બરાબર છે? અને બીજી વસ્તુ એ છે કે આપણે સમય સાથે ચાલીશું તો આપણે જીવનમાં સારું એવું કામ કરી શકશું। બીજું, આપણું શરીર સ્વાસ્થ્ય સારું હશે તો જીવનમાં સારું કામ પણ કરી શકશું। તો જો શરીર સ્વસ્થ ના હોય ને તો આપણે કંઈક પણ કામ કરવામાં લોચા પડી જાય છે। એટલે શરીરને પણ તંદુરસ્ત રાખો, સારી કસરત કરો, સારું ખાઓ, તો તમારું શરીર પણ સારું રહેશે। બીજાઓની સાથે આપણે કમ્પેરિઝન કરીએ છીએ કે પેલો વ્યક્તિ શું કરે છે શું નહીં, બીજા લોકો કરે છે ને એ આપણે કરવાનો ટ્રાય કરીએ છીએ અને મા બાપ પાછા પડી ગઈએ છીએ। તો મિત્રો, મારું એવું માનવું છે કે બીજો શું કરે છે તે આપણને નથી જોઈતું, આપણે આપણા રીતે જ રહેવાનું। પોતે શું કરીએ છીએ એ ધ્યાન રાખો, બીજાની કમ્પેરિઝન કરશો તો ફસાઈ જશો। અને નિષ્ફળતાથી ડરવાનું નહીં। આપણે અમુક વસ્તુ કે અમુક કામ કરતા હોય, માનીએ છીએ, અને એમાં જો આપણે નિષ્ફળ ગયા કે આપણું કામ ના થયું તો આપણે પછી એને મૂકી દઈએ સાઈડમાં કે હવે નહીં થાય આપણાથી। તો મિત્રો, ક્યારે ના કરો એવું। જુઓ, કોઈ પણ કામમાં આપણને નિષ્ફળતા મળતી હોય છે, પણ એની પાછળ આપણે પડી જવું પડે। નિષ્ફળતાની સામે લડવાનું, એની સાથે તદ્દન એ રીતે રહેવાનું ને કે એની પીછો જ નહીં છોડવાનું, કામ સતત ચાલુ રાખવાનું। ભલે નિષ્ફળતા મળે, એક ના એક દિવસ તો સફળતા આવવાની જ છે, કોઈ પણ કામ કરો। અને સંબંધ, બીજી વસ્તુ શું છે કે આપણો પરિવાર, માતા પિતા, એમની સાથે ટાઈમ વિતાવો। કેમ કે સમય અને સંબંધ એ બીજી વાર લેવા જઈએ ને તો નથી મળતું। એટલે બને ત્યાં સુધી પરિવાર સાથે ટાઈમ વિતાવો, પરિવાર સાથે રહો, ખુશ રહો, અને રોજ કંઈક નવું શીખવાનું પણ રાખો। જીવનમાં શું છે કે જો આપણે નવું શીખતા રહીએ ને તો આગળ જઈને ફ્યુચરમાં આપણને કામ લાગશે। જ્યાં સુધી નવું શીખીએ નહીં ત્યાં સુધી આપણને ખબર નહીં પડે। એટલે મારું એવું માનવું છે કે રોજ નવું નવું કંઈક શીખતા રહો તો જીવનમાં આપણને આગળ જઈને કોઈક ના કોઈક દિવસ તો કામ લાગવાનું જ છે। એટલે નવું નવું શીખતા રહો, પરિવાર સાથે રહો, મા બાપને સેવા કરો, અને નિષ્ફળતા સામે ડરવાનું નહીં, આગળ મહેનત કરો, સફળતા મળવાની જ છે। સમયની કદર કરતા શીખો, સમય સાથે ચાલો તો બધું જ થાય છે। હંમેશા આભારી રહેવાનું, કોઈક આપની હેલ્પ કરે તો આભાર માનવાનો, કે આપણને જીવનમાં કોઈક વ્યક્તિ આવ્યું, કોઈક મદદ કરી, કોઈક આપણને કામમાં હેલ્પ કર્યું, કોઈકે આપણને રસ્તો બતાવ્યો તો એની આભાર માનો। તો આવું મિત્રો જીવન છે ને, જીવનમાં અમુક વસ્તુનું ધ્યાન રાખો, અમુક વસ્તુ આપણે જીવનમાં કરીએ ને તો આપણને ખુશી મળે છે। તો મિત્રો, વધારે કંઈ કહેવું નથી, પણ જીવન વિશે અમુક વસ્તુ છે, અમુક વાતો છે, એનું ધ્યાન રાખો તો આપણને સારું એવું જીવનમાં શાંતિ અનુભવાય અને સારું કાર્ય થાય। ચલો, અત્યારે તો હાલમાં કંઈ કહેતો નથી બીજું, પણ જીવન વિશે છે તો જીવનમાં થોડુંક ધ્યાન રાખો અને સારું કામ કરો। જય માતાજી, જય શ્રી રામ। સબસ્ક્રાઇબ કરી લેજો।